માતૃદેવ્યો નમઃ પિતૃદેવ્યો નમઃ ગુરુદેવ્યો નમઃ અતિથિદેવ્યો નમઃ. મુદ મંગલમય સંત સમાજ, અહીંના મંચ શ્રી કિશનબાબુ તેમજ અહીંયા પધારેલા વડીલ બંધુઓ તેમજ યુટ્યુબ ઉપર જોઈ રહેલા ભાઈઓ બહેનો બાળકો, મારા વતી આપ સૌને આત્મારામ. રામ રામ રામ. આજે હું જૂનાગઢમાં છું. ત્યાં અમારો ગુરુ નિવાસ છે અને ત્યાં અમે મોરબીથી અમારો પરિવાર અહીં પધારેલ છે. આ શ્રીરામ ટેકરી જે અશોક શિલાલેખ છે તેમની બાજુમાં આ આશ્રમ છે. આશ્રમની અંદર સર્વ ભક્તો લોક પોતાના ભાવપૂર્વક અહીં પધારે છે અને અહીંયા હાલ ચોમાસુના એવી કુદરતી દૃશ્યો છે અને કુદરત અત્યારે ગિરનાર પર્વત ઉપર, આજુબાજુના પહાડો ઉપર એકદમ લીલોતરી છવાઈ ગઈ છે કે જાણે કે ધરતી માતાએ લીલા વસ્ત્રો ધારણ કરી લીધા હોય એવું રૂપ અત્યારે ધારણ કરેલા દૃશ્યો જોવા મળે છે. હવે મૂળ વાત ઉપર આવીએ તો આજનો સત્સંગ આંધળીમાં, આંધળીમાં એટલે કાણીમાં. હવે આજના આ યુગની અંદર જે સત્ય હકીકત છે આ એના વિશેની કહાની રજૂ કરવા જઈ રહ્યો છું. હવે સાંભળો કે આજના યુગની અંદર મા બાપ પોતાના દીકરા માટે કેટલું કરતા હોય છે. એક સામાન્ય ઘટના છે કે એક સામાન્ય નાનો પરિવાર છોકરાને લાડ લડાવી મોટો કર્યો અને ત્યાર પછી છોકરો મોટો યુવાન થતા તેમના લગ્ન પણ થઈ ચૂક્યા અને એકદમ કુળ રસ્તે વ્યભિચારી અન્ય પ્રકારના વ્યસનો, ફેશનો અને ગેરમાર્ગે ચાલે. મા બાપ છતાં સહન કરે, કારણ કે મા તે મા બાકી વગડાના વા. જે મા બાપને પેટમાં ભરે છે દીકરાઓ પ્રત્યે, દીકરીઓ પ્રત્યે કે પુત્ર વધુ પ્રત્યે, એટલું બીજા કોઈને બળતું નથી હોતું. તો આ દીકરો મોટો થતા, લગ્ન થતા બહુ મારકૂટ કરે, ઘરમાં ઝઘડા થાય. આજુબાજુના મૌલાવાળા આવી અને એકવાર પોલીસ ફરિયાદ થઈ. તો પોલીસ ફરિયાદની અંદર આ દીકરાને પોલીસવાળા જેલમાં લઈ ગયા. ત્યાં સાથે મા બાપ પણ ગયા હતા અને છોકરાને બહુ મારકૂટ પોલીસવાળા કરે છે. છતાં માથી રહેવાતું નથી અને મા પોલીસની લાકડી વચ્ચે પડે છે અને એકાદ બે લાકડી આને પણ માને લાગી જાય છે, કારણ કે માથી આ જોવાતું નહોતું દુઃખ. એટલે પોલીસ ઓફિસરોની માફી માગી અને આ છોકરાને છોડાવી લે છે અને છોકરાને માફી માગે છે અને મા બાપ એમના ઘરે છોકરાને લઈ આવે છે. એના ઉપરથી હવે સત્ય હકીકત ઘટના આ મહેસાણાની અંદર બનેલી ઘટના છે. મહેસાણાની અંદર એક ગરીબ પરિવાર રહે
નાની એવી થોડી સૂકી જમીન અને બંને માણસ એકાબીજાને બહુ પ્રેમ, બંને એકદમ દેખાવડા અને આનું ગુજરાન ચાલે શાંતિપૂર્વક. આ સંસારની અંદર હાલમાં ઘણા કરોડપતિ છે, અબજોપતિ છે, છતાંય અમુક અમુક જગ્યાએ આપણને જોવા મળે છે કે એમના ઘરમાં સુખ શાંતિ નથી હોતી. સર્વશ્રેષ્ઠ પૈસો નથી. જીવનની અંદર પૈસો જરૂરી છે. પૈસા પછીનું પણ ઉપરનો સ્ટેપ છે, જે શાંતિ હોવી જોઈએ, જે સંસ્કાર હોવા જોઈએ. જો બાળકોને સંસ્કાર નહીં મળે તો આ પરિસ્થિતિ છતાં પૈસે આવી થાય છે. તો હવે આગળ ઘટના ચાલે છે. આ નાનો પરિવાર સુખ શાંતિથી રહે છે. લગ્નના ઓછામાં ઓછા 20 વર્ષ થઈ ચૂકે છે. 20 વર્ષ થયા છતાં તેમને એક સંતાન નહીં. બને ને દુઃખ આ એક વાતનું કે આપણી પાછળની પેઢી કંઈ છે નહીં. જો એક બાળક થઈ જાય તો આપણે ઘણા સુખી થઈ જઈએ. આ લોકો શું કરે છે? માનતાઓ રાખે. કોઈ અમુક અમુક જગ્યાએ ચાલીને જાય, મંદિરોમાં માનતાઓ રાખે. લાડુ પ્રસાદ ચડાવવાની માનતાઓ રાખે. એકટાણા કરવાની માનતાઓ રાખે. ઘણા મંદિરોમાં ગયા છતાંય આમને એક સંતાન થયું નહીં. એવામાં એક પારખી સંત એમને મહિલા બાજુના ગામમાં છે એવી વાત સાંભળવા મળી. એટલે આ બંને દંપતી બાજુના સિટીમાંથી બાજુના ગામડામાં ગયા સંત પાસે. તો ત્યાં સંત હતા. એમને એમની કહાની કીધી કે અમારે 20 વર્ષથી આ એક સંતાન નથી અને અમે ઘણી જગ્યાએ મંદિરોમાં માનતાઓ રાખી, ચાલીને ગયા, ભૂખ્યા રહ્યા, ધજાયું ચડાવી, છતાંય અમને એક સંતાન નથી. એટલે આ સંતે એની વાત સાંભળી અને કીધું કે તમે કોઈ સારા ડૉક્ટરને બતાવો, કોઈ સારા મેટ્રો સિટીમાં જાઓ. એટલે અમદાવાદ, બોમ્બે, દિલ્હી, બેંગ્લોર અલગ અલગ સારા સેન્ટરમાં ગયા અને લાસ્ટમાં એમને અમદાવાદની અંદર સફળતા મળે છે. કારણ કે આ મેઇન શરીરની ખામી હતી. એ શરીરની ખામી કોઈ મંદિરવાળા ન દૂર કરી શક્યા. છેલ્લે આ ડૉક્ટરે એમનું દૂર કરી શક્યા. આવી પણ ખોટી અંધશ્રદ્ધામાં ન રહેવું જોઈએ કે આપણે હંમેશા પહેલાં ડૉક્ટરનો સહારો લેવો, દોરા ધાગા, ભૂત ભવાડા આ લોકો પાસે જતાં પહેલાં જ્યોતિષવાળા પાસે જવું એ થોડી અંધશ્રદ્ધા ભરેલી વાત છે. આજે ઘણા આપણા સમાજની અંદર આવા માણસો પણ થકતા હોય છે. એટલે આમને સફળતા મળી ગઈ અને ડૉક્ટરે ચેલેન્જ આપી કે તમને 9 મહિના પછી એક બાળકનો જન્મ થશે. આ બંને ખુશખુશાલ થઈ ગયા અને 9 મહિનાનો ટાઈમ થાય છે. એટલે આ ડિલિવરી કરવા હોસ્પિટલમાં જાય છે અને એક બાળકનો જન્મ થાય છે. બંને માણસ ખુશ થઈ ગયા. સામાન્ય એવું કુટુંબ હતું, છતાં તે એના મહોલ્લામાં ખૂબ પ્રસાદ વેચ્યો, પાર્ટી રાખી, બધાને જમાડ્યા, પેંડા વેચ્યા અને આ બાળક 3 દિવસ સુધી હોસ્પિટલમાં રહે છે. કારણ કે એને પેટીમાં રાખવામાં આવેલું કાચની, થોડુંક શારીરિક ખામીના લીધે 3 દિવસ થયા. એટલે આ બંને દંપતી ખુશ હતું, સારા સપના જોતા હતા કે આપણું બાળક મોટું થશે, આપણે આને કલેક્ટર બનાવશું. ત્યાંથી મા બાપના સપના હોય છે, બાળક જન્મે તરત જ. ને આને તો આજ 20 વર્ષે ખોરો ભરાણો, એટલે તો ઘણા ખુશ હતા. છોકરું હોસ્પિટલમાં એમના મમ્મીને ડૉક્ટરો દ્વારા, નર્સ દ્વારા સોંપવામાં આવે છે. એટલે એની માતા હાથ ફેરવી ખૂબ વહાલ કરે છે અને ખુશ થઈ જાય છે. અને કહે છે
કે માજી અમને માફ કરજો કે આ દીકરો બહુ સરસ છે, દેખાવડો છે, રૂપાળો છે, નમણો છે, પણ થોડી ખામી જ છોકરામાં છે. તો ખામી શું છે? તો કે અમને જણાવો. તો કે આ છોકરો એક આંખે આંધળો છે, એની કીકી કામ કરી રહી નથી, અત્યારે પણ એક આંખે દેખશે નહીં, મોટો થતાં પણ એક આંખે આ છોકરો દેખશે નહીં. બંનેએ વિચાર કર્યો, ખૂબ આજીજી કરી અને ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરને પગે પડીને વિનંતી કરે કે અમારા છોકરાના જો આ બે આંખે દેખે એવો કરો તો વધારે સારું. ડૉક્ટરે સવાલ કર્યો, એનો સામે જવાબ આપે છે ડૉક્ટર કે તમારી વાત મુદ્દાની છે, તમને હોશ હોય કે છોકરો બે આંખે દેખતો થાય, થઈ શકે, એનો રસ્તો છે, એનો રસ્તો છે. આને કોઈ પણ એક આંખનું દાન દેવાવાળી વ્યક્તિ જોઈએ. એમ તાત્કાલિક કોણ આંખ આપે? એટલે ડૉક્ટરે કીધું છોકરાના પપ્પાને કે ભાઈ તમે આને એક આંખ આપી દો, બીજું કોણ આપશે? તો આ છોકરો દેખતો થઈ જાય બંને આંખે. તો એમના પિતાજીએ વિચાર્યું કે આપણી પાસે મૂડી નથી, આ ડિલિવરીનો ખર્ચો આવ્યો અને આ છોકરો કદાચ એક આંખે ન દેખે તો એમાં શું ફેર પડે છે? વળી આંખનો ખર્ચો, બે ઓપરેશન કરવા પડે, એક આંખ કાઢવાનો, એક આંખ ફિટ કરવાનો. એટલે એના પપ્પા કહે છે અમારી આટલી શક્તિ પણ નથી. એટલે એના મમ્મીથી ન રહેવાનું. એ ડૉક્ટરને કહે છે કે ડૉક્ટર સાહેબ મારી આંખ કાઢી લ્યો, જો આ માનો પ્રેમ, માતે માં બાકી વગડાના વા. એટલે માં હંમેશા કરુણ હૃદયની છે. ગમે તે આ વિશ્વની અંદર પણ કોઈ માતા હોય, હિન્દુસ્તાનની હોય કે બહારની, માતે માં બાકી વગડાના વા, જે આ કહેવત છે એ કંઈ ખોટી નથી. છોકરાને માટે માં આંખ દેવા તૈયાર થઈ ગઈ. ડૉક્ટરે આંખનું ઓપરેશન કર્યું, માનું અને છોકરાનું બંનેનું, અને આંખ બદલાવી નાખી છોકરાની, અને આ જન્મેલું છોકરું દેખતું થઈ ગયું. રજા દીધી હોસ્પિટલમાંથી, બંને ઘરે આવ્યા. રોજ આ છોકરા માટે વહાલ કરે. બંનેને સામાન્ય એવી 15-20 વીઘા જમીન હતી, 20 વીઘા સૂકી જમીન, એમાં ખેતી ગુજરાનથી આમનું ઘર ચાલતું હતું. થોડો ઘણો એમને આ હોસ્પિટલના ખર્ચા માટે નજીકના સગાઓએ સપોર્ટ કર્યો હતો, એ પણ કરજો લીધો હતો. એમને કીધું કે ભાઈ અમે કોઈના પૈસા ફ્રીમાં લેતા નથી, અમે થશે એટલે ચૂકવી દેશું. આમ છોકરો ધીમે ધીમે મોટો થઈ રહ્યો છે. છોકરો 2 વર્ષનો થયો. અચાનક એમના પિતાજી સિટીની અંદર ગયેલા, ત્યાંથી હાઈવે ઉપર આવે છે તો રોડ ઉપર મોટરસાઇકલનું અકસ્માત. આ દંપતી ખંડન. આ નાનું બાળકના પિતા 2 વર્ષની ઉંમરે ગુમાવી બેઠા. એની માં એકદમ રૂપાળી હતી, દેખાવડી હતી, અને એક આંખે કાણી થઈ ગઈ, કારણ કે આ છોકરા માટે એક આંખ આપી હતી, એક આંખે દેખતી નહોતી. અને એમના પતિદેવ મૃત્યુ પામ્યા. બહુ આઘાત લાગ્યો. આઘાત લાગે, કર્મના ખેલ છે, આમાં કોઈનું ચાલે નહીં. હંમેશા કર્મ સુધારો. સુખ દુઃખ જે કંઈ સંસારની અંદર આવી રહ્યા છે એના જવાબદાર કોણ? આપણે પોતે, બીજું કોઈ નથી. આ ક્યારે ખબર પડે? કોઈ કહેશે મારો કંઈ વાંક નથી, સામેની વ્યક્તિએ મને આમ કર્યું, મારી આમ નુકસાની કરી, મને માર્યું, મારું આ છીનવી લીધું. ભૂલ છે. આત્મજ્ઞાનની ખામી છે. આત્મજ્ઞાની વ્યક્તિ ઓળખી શકે કે આગલા ભાવની અંદર મેં કાંઈક આનું લીધું હશે, આજે મારું જઈ રહ્યું છે. દુઃખને આપનાર આપણે પોતે જ.
સુખ દુઃખના ભોગીદાર આપણે પોતે છીએ. આ આપણે ગમે તેના નામ દેતા હોઈએ છીએ કે આ ફલાણી વ્યક્તિ મારું ખરાબ કર્યું, મારું આ સામે આમ કર્યું, મને આમ કર્યું. એ બધોય કર્મના ખેલ છે. હંમેશા કર્મનો સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે. કર્મ સુધારો ગમે તે હોય, ભક્તિ કરવી જરૂરી છે. હંમેશા રામનું નામ લ્યો, રામની ભક્તિ કરો, તમારા ગુરુદેવના નામ લ્યો, પણ અસલ ભક્તિ હોવી જોઈએ, અસલી રામ હોવો જોઈએ. આની જોક નથી કરતો. હવે આ દંપતીને ઘરે આના પતિદેવની લાશ આવે છે. લાશ જોવે છે એટલે એમની પત્ની ચૂડલા તોડી નાખે છે, બેફામ રડે છે, ખાતી નથી, પીતી નથી. એમના 3 દિવસ 4 દિવસ થઈ ગયા. ગમે એવું દુઃખ હોય, જુવાન દીકરી હોય યા દીકરો હોય, મૃત્યુ જન્મે છે એનું મૃત્યુ નક્કી છે જ. કોઈ અત્યાર સુધીની હિન્દુસ્તાનની અંદર જેમને જન્મ લીધો, વિશ્વમાં પણ લીધો, કોઈ પણ વ્યક્તિ હોય XYZ, મનુષ્ય રૂપ ધારણ કર્યું હોય, દેવી હોય, દેવતા હોય, મનુષ્ય હોય, પશુ હોય, પંખી હોય, એનું અમુક ટાઈમે મૃત્યુ નિશ્ચિત છે ને છે. જો કોઈ એમ કહેતું હોય કે ફલાણી વ્યક્તિ ફલાણો આ જીવે છે તો એ ખોટી વાત છે તદ્દન. એ કારણ કાળની એની વ્યવસ્થા, જળ અને ચેતનનો નિયમ, આ નિયમની આધારે આ પૃથ્વીનું સંચાલન કેના લીધે થઈ રહ્યું છે એ હજી કોઈને ખબર નથી. હું કોણ છું એ પણ મનુષ્યને ખબર નથી. મનુષ્ય આજે આખી દુનિયાની વાતો જાણે છે, ન્યૂઝ ઉપર જાણે, પેપરમાં જાણે છે, પણ પોતાની ખબર નથી કે હું કોણ છું. જો હું કોણ છું એ એને પોતાની ખબર પડે તો બધી સમસ્યા સોલ્વ. કોઈ જાતનું સુખ દુઃખ, કાંઈ નડતર, કોઈ જાતનું એને ડર રહેતો નથી પછી, કારણ કે એને ખબર પડી ગઈ કે હું કોણ છું. હું એ પોતાને જ કોઈ ઓળખતું નથી. એટલે એને માને સમજાવવામાં આવી કે 3 દિવસ ત્યાં તમે ભૂખ્યા છો, ભોજન કરી લ્યો. ધીમે ધીમે સમજાવે છે, બધાય સગાવાલા આશ્વાસન આપે છે. અને આ માં છોકરાના સામું જોઈ, છોકરાની ઉંમર 2 વર્ષની છે અને આ છોકરાને ધીમે ધીમે ઉછેરી રહી છે. આગળ જાતા હવે ખેતીની જવાબદારી 100% આ માના સિર ઉપર આવી. કારણ એના પતિદેવ આ દુનિયામાં હવે નથી. બાળકને મોટું કરવું છે. બાળક માટે ઘણા સપના બે જોયા હતા. એટલે ધીમે ધીમે બાળક મોટું થતું ગયું. પ્રાથમિકનો અભ્યાસ કર્યો, હાઈસ્કૂલનો કર્યો, કોલેજનો કર્યો અને ભણવામાં બાળક નાનપણથી હોશિયાર. જે આ સંસ્કાર હોય છે એ નાનપણથી દેખાઈ આવે છે. સ્કૂલની અંદર પણ છોકરો દર વખતે પ્રથમ બીજા નંબરે પાસ થાય. બોર્ડની પરીક્ષામાં ઊંચા માર્ક્સે પાસ થયો અને એમના પપ્પાની ઈચ્છા હતી કે મારા આ છોકરાને કલેક્ટર બનાવવો છે. એટલે એની માને પણ એમ થયું કે મારા પતિદેવની ઈચ્છા હતી તો કોઈ પણ મને દુઃખ પડે, ગમે એટલું મારે કામ કરવું પડે, મારે કોઈના વાસણ છે, કપડાં છે, મજૂરી કામ છે, સવારમાં વહેલી ઉઠી જતી અને બધાના કેટલાયના ઘરના કામ કરતી, ખેતીવાડી કરતી અને આ છોકરાને મોટો કર્યો. ધીમે ધીમે ભણાવતા કોલેજ પૂરી કરી અને લાસ્ટ કોલેજ પછી એ કલેક્ટરની ડિગ્રી માટે આ છોકરો બેંગ્લોર જાય છે ભણાવવા માટે. બેંગ્લોર ગયો, મેટ્રો સિટી, મેટ્રોનું વાતાવરણ, ભાઈબંધ દોસ્તારો, બધાય પૈસાવાળાના દીકરા હોય અને આ બિચારી એક વર્ષની ફી પણ બીજા પાસેથી ઉછીના લે, પોતાના થાય એટલા દે. મકાન વેચી નાખ્યું, જમીન એમની હતી એ પણ 15 વીઘા વેચી નાખી અને છોકરાને કલેક્ટરના અભ્યાસે લગાડ્યો. 2 વર્ષ બાદ આ છોકરો કલેક્ટર થઈ ગયો. જ્યાં તે રૂમ રાખીને રહેતો હતો જે ઇલાકામાં, ત્યાં કોઈ ડૉક્ટર પરિવાર, એની છોકરી પણ ડૉક્ટર, એમની સાથે એમને આંખ મળી, બંનેની પ્રેમ થઈ ગયો
અને તેમની સાથે લગ્ન કરી લીધા. અહીંયા એની માં ગામડુંની અંદર જતી રહે છે, કારણ સિટીની અંદર એને ભાડું નહોતું પોસાતું, એટલે બાજુના ગામડામાં મહેસાણાની બાજુમાં જતી રહી. એ કોઈ આશરો આપ્યો, તમે જમીન આપી, ત્યાં ઈંટું પથ્થર વાસણા ટાઈપપત્રી નાખી અને આ છોકરાને મોટી કરે. છોકરું મોટું થતું જાય અને આ બધા દિવસ એમને યાદ આવ્યા કે હવે આ છોકરો તો કલેક્ટર બની જશે. છોકરો હકીકતના જે સપના એની માએ જોયા હતા એ પ્રમાણે છોકરો મોટો થઈ ગયો અને એની મા ત્યારે મોટો થયા પછી પણ ગામડે જતી રહી હતી, કારણ કે ભાડું પોસાતું નહોતું. છોકરાનો અભ્યાસનો ખર્ચો હતો અને છોકરો કલેક્ટર થઈ ગયો એટલે એની મમ્મીને પત્ર લખે છે કે મમ્મી હું કલેક્ટર થઈ ગયો. આ આશરે 40 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે ફોનની વ્યવસ્થા નહોતી. અંતરદેશી પત્ર આ છોકરો લખતો અને જ્યારે એમનો બર્થડે છોકરાનો આવે ત્યારે પણ એક દર વર્ષે પત્ર લખતો હતો. એની મા પાસે આ પત્ર બધા સાચવેલા. છોકરો કલેક્ટર થઈ ગયો, એની મા ખુશ થઈ ગઈ કે વાહ, મારો દીકરો તો હવે કલેક્ટર થઈ ગયો, મારે હવે કાંઈ ચિંતા જ નથી. મેં આ મારી જિંદગીમાં જેટલા દુઃખ વેઠા છે એનું પરિણામ, એનું રિઝલ્ટ, એનું ફળ મને એકી સાથે મળશે. હવે મારે શું ચિંતા છે? હવે થોડોક ટાઈમ છે, છોકરો પગારદાર થશે, પગાર આવશે અને મને પૈસા મોકલતો રહેશે અને કાં હું ત્યાં જતી રહીશ. અને એમની આશા હતી, કોક પાસે ટપાલ લખાવી કે દીકરા હું તો ત્યાં નહીં આવી શકું બેંગ્લોરની અંદર, હું તો સામાન્ય થોડુંક ભણેલી છું, મને થોડું ગુજરાતી લખતા વાંચતા આવડે છે. અને એક ટપાલ લખી કે તું હવે કલેક્ટર બની ગયો છો તો અહીંયા ઘરે એકવાર મને દર્શન દેવા પધાર, તું થોડો ટાઈમ લઈ. પણ આ છોકરો કલેક્ટર અને આ ભૌતિક વાતાવરણ, ભૌતિક એરિયો, ભૌતિક કામ ની અંદર ફસાઈ ગયો. દરરોજ સાંજે જોવાની આ ભાઈબંધ દોસ્તારો, મોટા ઓફિસરો, રાજકારણીઓ, પોલીસ ખાતાવાળા, મોટા ધંધાવાળા એની સાથે બેઠું ચાલુ થઈ અને બધાય પોતપોતાની રીતે અલગ અલગ વ્યસનોની અંદર ફસાયેલા. રાત્રે પાર્ટીઓમાં જાય, છોકરાને કોઈ ટાઈમ નહીં. છોકરો મૂળ સંસ્કૃતિ ભૂલી ગયો કે આપણી સંસ્કૃતિ શું છે. ઠીક છે, આજના આ યુગની અંદર તમે દીકરા દીકરીઓને ભણાવજો, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભલે ભણતા હોય, ઇંગ્લિશ મીડિયમની સાથે જો દીકરા દીકરીઓમાં સંસ્કાર નહીં હોય તો એ ઇંગ્લિશ અભ્યાસ, એ ગ્રેજ્યુએટ થાય, કોઈ પણ પદવી ધારણ કરે, સંસ્કાર વગરનો અભ્યાસ ઝીરો, કંઈ વેલ્યુ નથી. એક રોબોટ બની જશે, રૂપિયા બનાવશે, પૈસા બનાવશે, ગાડીઓ બંગલા ખરીદશે, પણ છતાં એમાં સંસ્કાર નહીં હોય તો એ મા બાપને, સમાજની સેવા નહીં કરી શકે. આનો હાલનો દાખલો કોરોના કાળ. ડૉક્ટરો, એમડી ડૉક્ટરો, સર્જનો ડૉક્ટરો સારા પણ હતા. મંદિરો બધાય બંધ થઈ ગયા, મંદિરને તાળા લાગી ગયા. કોરોના છે. કેમ ભાઈ? ભગવાનને કોરોના લાગે? છતાંય કોરોના લાગી ગયો. ક્યાં ગયા ભગવાન બધાય? 33 કરોડ દેવતા હિન્દુસ્તાનના, એક મંદિર ખુલ્લું નહીં. લોકડાઉન, કોરોના. ત્યારે ડૉક્ટર જેટલા હતા એમની સેફટી માટે કપડાં પહેરી, નર્સોએ જે આ લાઇનમાં હતા, ડૉક્ટરી લાઇનમાં, એમાં હતા 10-15% ડૉક્ટરો ખરાબ. એવા કમસે કમ 80-85% ડૉક્ટર સારા પણ હતા અને ખરાબ પણ હતા. જે ખરાબ ડૉક્ટરો કોને કહી શકાય? કે જેમને ખોટા રિપોર્ટ કરી જીવતા વ્યક્તિની અંદરના શરીરના અંગો કાઢી એક્સપાયર્ડ ડેડ બોડી જાહેર કરી દીધી, અંગ લઈ લીધા અને વિદેશની અંદર વેચી નાખ્યા.
આ રોબોટ કહેવાય. ઇંગ્લિશ ભણેલા હતા, અતિ જ્ઞાન હતું, ડૉક્ટર હતા, સર્જન હતા, કારણ કે એમની પાસે સંસ્કાર નહોતા. સંસ્કાર વગરની આ હાલત થાય છે. આજે દિવસે દિવસે આપણા સમાજની અંદર એજ્યુકેશન વધી રહ્યું છે, પ્રગતિ થઈ રહી છે. વિજ્ઞાને ઘણી પ્રગતિ કરાવી, ઘણો પૈસો ઊભો કર્યો છે, મોટા મોટા ટેકનોલોજી આવી ગયા, ટ્રેન છે, પ્લેન છે, ઘણા એવા અત્યારે ટીવી માધ્યમ છે, મોબાઈલ માધ્યમ છે, અને દુનિયા સાવ નાની બની ગઈ કારણ કે નજીક થઈ ગઈ. પણ આ માધ્યમ સારું પણ છે જો સરખી રીતે ઉપયોગમાં લેતા આવડે તો. આ કલેક્ટર છોકરો આવા વાતાવરણમાં ફસાઈ ગયો. રાજકારણીઓ સારા હોય, બધાની વાત નથી, કારણ અહીંયા બીજી વાત નથી થતી, અહીંયા ધાર્મિક વાત છે એટલે એના વિશે આગળ બોલતો નથી. છતાં આની દોસ્તી એવા ખરાબ છોકરા જુવાનિયા સાથે જે બાપ કમાઈવાળા અને બેફામ રૂપિયા ઉડાડે, કારણ કે એવી આ મોટા રૂપિયાવાળાના છોકરા સાથે મોટી દોસ્તી, કારણ કે પોતે કલેક્ટર એટલે એની પાસે અમુક લાંચ રિશ્વતવાળા પણ આવે અને આ છોકરોને લાંચું આપે. છોકરો લાંચ પણ લેતો, એને ભૌતિક જીવન જીવતો, અને અહીંયા ગામડાની અંદર જતી રહેલી માં રાતને દિવસે છોકરો ક્યારે આવશે, મારો દીકરો ક્યારે આવશે, આ સપના જોવે. રાતે ઊંઘ ન પૂરી લે, સવાર પડે કોઈ સીટ ગાડી ગામડામાંથી ત્યારે નીકળે તો સીધી વાસણ ઉટકતી હોય કે ઘરના કામ કરતી હોય, ખરાબ કપડાં હોય તો માતા બહાર નીકળે કે મારા દીકરાની ગાડી આવી હશે, મારા દીકરાની ગાડી ઉપર લાલ ટોપો હશે, હારે સિક્યુરિટી હશે, સારો મોટો ઓફિસર છે, હું ઓફિસરની માં છું, મારું ગૌરવ. આજુબાજુમાં ગામડામાં ખબર પડી કે આ તો કલેક્ટરની માં છે તો કોઈ માને નહીં કે કલેક્ટરની માના આ હાલત. પૂરા કપડાં નથી પહેરવા, સારા એક મકાન નથી, જમીન તો બધી વેચાઈ ગઈ છે અને ઝૂંપડાની અંદર રહે છે, બધે કામકાજ કરે છે, ઘરના પોતા વાસણ બીજાના કરે અને ખેતી પણ કરે. છોકરાના સપના જોવે કે હવે મારો દીકરો ક્યારે આવશે. એવામાં એકવાર પત્ર આવ્યો એમના દીકરાનો કે માં, મેં મેરેજ કરી લીધા છે દીકરી સાથે. એટલે આ કન્યા સાથે લગ્ન કર્યા એમને તો એની માને ઘણું દુઃખ લાગ્યું. માને ઘણો હોશ હતો કે મારા દીકરો અહીંયા આવશે અને મારા દીકરાના હું લગ્ન કરીશ, હું એને પોખીશ, કારણ કે દરેક માની ઈચ્છાઓ. આ તો 20 વર્ષે આમને એક સંતાન પ્રાપ્ત થયું હતું એટલે ઘણો હોશ. દીકરો ભૌતિકની અંદર રંગાઈ ગયેલો, કારણ સંસ્કાર નહોતા, ઇંગ્લિશ અભ્યાસ હતો, ભૌતિકની અંદર એને ટાઈમ જ ન રહ્યો. ઘણા પ્રકારના કામ, મોટા હારે દોસ્તીઓ, એટલે ભૌતિક વાતાવરણમાં કાંઈ એમને યાદ આવતું નથી. એને મા પ્રત્યેનો પ્રેમ, એના પિતા તો એમને જોયા પણ નહોતા. પછી એમની મા તો બહુ વાટ જોવે, છોકરો આવે નહીં. એટલે માએ વિચાર કર્યો કે દીકરો કલેક્ટર થઈ ગયો છે. બહુ ખુશ હતી પણ અંદરથી એને દુઃખ પણ હતું કે દીકરો કલેક્ટર થયો પછી મને મળવા નથી આવ્યો. હશે મોટો માણસ થઈ ગયો છે, ટાઈમ ન હોય. પછી બીજું દુઃખ એ વાતનું હતું કે દીકરો તેમને લગ્ન કરી લીધા, એ પણ મને જાણ ન કરી.